બસ હવે હુઈ જા મારા દીકરા. આવી ગયા.
બે સ્થિર વાહક બ્રશ V1 અને V2 ને રિંગ R1 અને R2 સાથે દબાણથી સંપર્કમાં. હવે અહીંયા જે બ્રશ છે જો બ્રશ અહીંયા મૂકેલો છે બે બ્રશ છે એક બ્રશને નામ આપ્યું V1 બ્રશ એટલે V1 અને બીજા બ્રશને નામ આપ્યું V2 એટલે V1 સાથે R1 રિંગ હોય છે અને V2 સાથે R2 રિંગ જોડેલી હોય છે. અહીં બે બ્રશ છે બે બ્રશને નામ આપ્યું એક બ્રશ પેલા બ્રશને નામ આપ્યું જે રિંગ છે બ્રશ ઉપર હોય અને V1 છે એને નામ આપ્યું બ્રશ ગમે એટલે પેલી છે એટલે એને V1 નામ આપશું બીજી રિંગ નામ આપણે શું નામ આપશે V2 પેલી રિંગ છે V1 બ્રશ સાથે જોડાયેલી છે બીજી રિંગ છે V2 એટલે કે R2 એ V2 રિંગ બ્રશ સાથે જોડાયેલી છે. બંને રિંગ R1 અને R2 ને આંતરિક રીતે એક ધરી સાથે જોડે છે અને એક ધરી સાથે આયત કરે છે. આ જે આપણો બાબરી હોય ધરી છે આ ધરીને એક્સલ કહેવાય. શું કહેવામાં આવે છે એક્સલ. આ જે ધરી R1 અને R2 આ બે ધરીની બે રીંગોની વચ્ચે એક ધરી આપેલી હોય છે. આ ધરીને શું કહેવામાં આવે છે એક્સલ કહેવામાં આવે છે. આ ધરીને બહારથી યાંત્રિક રીતે પરિભ્રમણ કરાવવાથી કૂતરો ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે. હવે આ રિંગને ફેરવવાની છે. કોને ફેરવવાની છે આ રિંગને આપણે ફેરવવાનો રિંગ ઉપર એટલે આ ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરવું એટલે પરિભ્રમણ કરવું એટલે કરવું આમ આમ છે રિંગ ઉપર રિંગ કરશે એમાં કૂતરો પણ પરિભ્રમણ ચુંબકીય ક્ષેત્રની અંદર પરિભ્રમણ કરે છે. બંને બ્રશના બહારના છેડાઓને ગેલ્વેનોમીટર સાથે આ બંને બ્રશ અહીંયા V1 બ્રશ છે આ V2 બ્રશ છે બે બ્રશના છેડાઓને ગેલ્વેનોમીટર સાથે જોડેલા છે. તેની સાથે જોડેલા છે ગેલ્વેનોમીટર જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એ જાણવા માટે એક સાધન વપરાય છે. આ સાધનને શું કહેવામાં આવે છે ગેલ્વેનોમીટર. વિદ્યુત જનરેટર દ્વારા જ્યારે વિદ્યુત ઉત્પન્ન થાય છે ત્યારે એને માપવા માટે કેટલો વિદ્યુત ઉત્પન્ન થયો છે એ જાણવા માટે એક ગેલ્વેનોમીટર નામનું સાધન મૂકવામાં આવે છે. જે બાહ્ય પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. બાહ્ય પરિપથમાં બહાર કાચની જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એ આ ગેલ્વેનોમીટર હવે બંને રિંગ સાથે જોડાયેલી ધરીને એવી રીતે ભ્રમણ કરાવવામાં આવે છે કે જે કાયમી ચુંબક દ્વારા ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્રમાં એવી ઊર્જા ઉપરથી ઉપરની તરફ ગતિ કરે છે અને સીધી ઊર્જા નીચેની તરફ ગતિ કરે છે. હવે બંને એ રિંગ સાથે જોડાયેલી ધરીને એવી રીતે ફેરવવામાં આવે પરિભ્રમણ કરાવવામાં આવે કે જેથી કાયમી ચુંબક આપણે કાયમી ચુંબક છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આપણે કાયમી ચુંબક છે આ કાયમી ચુંબક સાથે ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્પન્ન થયેલું ચુંબક છે ચુંબકીય જે ચુંબક દ્વારા ઉત્પન્ન થયેલા ચુંબકીય ક્ષેત્રની અંદર ત્યાં બે ઊર્જાઓ ઊર્જા અને સીધી ઊર્જા એ પરિભ્રમણ કરે છે. એવી ઊર્જા ઉપરની તરફ પ્રવાહ વહે છે ત્યારે સીધી ઊર્જાની અંદર નીચેની તરફ ગતિ કરે છે. ધારો કે આકૃતિ 13.20 માં દર્શાવેલ ગોઠવણીમાં કૂતરો સમઘનીમાં પરિભ્રમણ કરે છે. એ પ્રમાણે એક ચિત્ર સુધી જાય સુધી પાછો અહીંયા રિંગમાં આવે છે અને ત્યાંથી ગેલ્વેનોમીટર નિષ્ક્રિયમાં આવે ફરી ગેલ્વેનોમીટર નિષ્ક્રિયમાંથી પ્રવાહ એવી બાજુ થઈ અને સીધી બાજુ આવે છે. કેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે ઊર્જાની ઊર્જાઓમાં કેટલીક પ્રવાહ એબી અને સીડી દિશામાં ઉત્પન્ન થાય છે. કેમિંગનો જે નિયમ છે એને ફોલો કરવામાં આવે છે. પ્રવાહ કેવો ઉત્પન્ન થાય છે લંબ. આ બાજુ બધો
છે. જો કૂતરામાં આંટામાં સંખ્યા વધારે હોય તો તે દરેક આંટામાં ઉત્પન્ન થયેલો પ્રવાહનો સરવાળો થઈ કૂતરામાં મોટો પ્રવાહ વહે છે. એટલે આ બધું આપણે ખાલી સામાન્ય જ લીધું છે ને એક અંદાજો લીધો છે. હકીકતમાં જ્યારે સાચું ચિત્ર હોય ત્યારે આટલું જ ન હોય તો એકદમ ગાઢ છે એને ઊંચા 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 આવી રીતે પૂછવું હોય છે. આ બધામાં જ્યારે પ્રવાહ વહેતો હોય છે ત્યારે અને પ્રવાહ છે વધી જતો મોટા પ્રમાણમાં પ્રવાહ ઉત્પન્ન થાય અને દરેક આંટામાં જે પ્રવાહ વહે છે એ દરેક આંટાના પ્રવાહનું કરવામાં આવે છે ઉકળવા ઉકળાવતો હોય છે દરેક આંટાના પ્રવાહનો સરવાળો કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં જ્યારે પ્રવાહ અહીંયા પહોંચે છે ત્યારે મોટા પ્રમાણમાં શું ઉત્પન્ન થાય છે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આનો અર્થ એ છે કે બાહ્ય પરિપથના પ્રવાહ B2 થી B1 તરફ વહે છે. બાહ્ય પરિપથ પ્રવાહ આ રીતે ઉપર જાય છે વહે છે ને હવે આ રીતે જ્યારે વહે ત્યારે આના પ્રવાહ થાય છે પ્રવાહ છે પરિપથની અંદર પ્રવાહ પહેલા B2 પાસે આવે છે અને પછી B1 પાસે પ્રવાહ જાય છે. અર્ધ ચક્ર પછી સીધી ભુજા ઉપરની તરફ અને એબી ભુજા નીચેની તરફ ગતિ કરવા માટે છે અર્ધ ભ્રમણ કરે. પરિણામે બંને બાજુઓમાં ઉત્પન્ન થતા પ્રેરિત પ્રવાહોની દિશા બદલાય છે અને પરિણામે પ્રેરિત પ્રવાહ નિશ્ચિતીય તરફ
વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. ભારતમાં એસી વિદ્યુત પ્રવાહ દર 1.16 સેકન્ડ દિશા બદલે છે. 1 સેકન્ડની અંદર 12 દિશા બદલે છે. આ યાદ રાખજો. 1 સેકન્ડની અંદર આપણે કેટલી વાર દિશા બદલી છે? 100 વાર. એસી વિદ્યુત પ્રવાહ છે એ 1 સેકન્ડની અંદર 100 વાર દિશા બદલે છે. એટલે કે એસી વિદ્યુત પ્રવાહની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. હર્ટ્ઝ એના સેકન્ડ છે ને એને હર્ટ્ઝ કહેવાય. કેવા આવે છે? હર્ટ્ઝ. પ્રવાહ કરતા એસી વિદ્યુત પ્રવાહનો મહત્વનો ફાયદો છે ઉર્જાના વધારા લઈ લીધા વિદ્યુત પાવર દૂરના અંતર સુધી પહોંચી શકાય છે. ભારતની અંદર આપણે 50 આવૃત્તિ છે. 50 આવૃત્તિ પાવર ઓછો થાય છે. જેને કારણે એનો વ્યય નથી થતો. વિદેશોની અંદર અમેરિકામાં અહીંયા 100 હર્ટ્ઝનો ઉત્પન્ન થાય છે. એટલા હર્ટ્ઝ પાવર ઉત્પન્ન થાય છે. 100 વ્યય વધારે થતો હોય આપણે 50 હર્ટ્ઝનો પાવર ઉત્પન્ન થાય છે. હવે ઘરેલું વિદ્યુત પરિવહન આપણા ઘરની અંદર લાઈટ છે એ મેઇન સ્વિચમાંથી ઘરના જુદા જુદા ભાગોમાં કેવી રીતે આવે છે એ જોઈએ. આપણે આપણા ઘરમાં વિદ્યુત પાવર મુખ્ય સપ્લાય જેને મેઇન સ્વિચ કહે છે એક મેઇન થાંભલા અથવા તો ભૂમિગત કેબલો દ્વારા પ્રાપ્ત કરીએ છીએ. આપણા ઘરની અંદર હવે તો ઘણા સિટીની અંદર થાંભલા નથી. આપણે થાંભલો ઉભો હોય ત્યાંથી આપણા મેઇન એટલે મીટર સુધી આવે. મેઇન એટલે કહેવાય મીટર સુધી આવે છે. હવે ઘણી જગ્યાએ શું હોય છે કે જમીનની અંદર કેબલ લાગી દીધા હોય. થાંભલા નીકળી ગયા. અમુક સિટીની અંદર મોટા મોટા સિટી છે, અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે, ત્યાં અંડરલાઈન આવી ગઈ કે વિદ્યુત પાવર છે અંડરલાઈન જમીનની અંદર લાગેલા હોય છે. ત્યાં થાંભલા હોતા નથી. ચોમાસાની અંદર પાણી વધારે ભરે છે એટલે વરસાદની થવાની અને થાંભલા પડવાની શક્યતા વધારે હોય છે. અંડરગ્રાઉન્ડ બધા કેબલો છે એ કેવા હોય છે? અંડરગ્રાઉન્ડ એટલે કે જમીનમાંથી લાઈન આપણા મેઇન સુધી આવતા હોય છે. સપ્લાયમાં રહેલો વાયર પૈકી એક વાયર પર લાલ અવાહક આવરણ લગાડેલ હોય છે. હવે જો તમને આવી રીતે આ વાયર છે આ વાયરમાં એક લાલ છે આના ઉપર એ લગાડેલો લાલ અને આના ઉપર કાળો આ અવાહક પ્લાસ્ટિકનો એક વાયર એક પ્લાસ્ટિક એમ હોય તારની ઉપર લગાવેલું હોય છે. એક બાજુ લાલ લગાવેલું હોય છે અને એક બાજુ લગાવેલું હોય છે કાળું. આવા 3 વાયર હોય છે. લાલ, કાળા અને લીલા. એ 3 રંગના શું હોય છે? વાયરો હોય છે. એક લાલ રંગનો હોય છે એટલે કે અવાહક આવરણ લગાડેલ હોય છે એને લાલ અને જીવંત ખાસ યાદ રાખજો વિકલ્પમાં પ્રશ્ન પૂછે છે લાઈવ એટલે જેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય એ તાર લાલ રંગનો હોય. કેવા રંગનો હોય છે? લાલ રંગનો હોય છે. જીવંત અથવા તો લાઈવ વાયર અથવા તો પોઝિટિવ કહેવાય. એમાંથી પ્રવાહ વહેતો હોય એને પોઝિટિવ કહેવાય. બીજો વાયર હોય છે એની પર કાળું આવરણ અવાહક આવરણ લગાડેલ હોય તેને ન્યુટ્રલ કહેવાય. લાલ વાયર છે આ વાયર છે તેમાં લાલ છેડો છે એમાંથી પાવરની સપ્લાય થાય. જે સાધનમાં જોડો તો અહીંથી પાવરની સપ્લાય થાય અને ન્યુટ્રલ વાયર કહેવાય. એ પાવરને ઘટાડવાનું કામ કરતો હોય છે. અને લીલા રંગનો વાયર હોય ને ઘણા ઉપર લીલો રંગ હોય એ શેનો હોય છે તો કે લીલા રંગનો વાયર છે ને શોર્ટ સર્કિટ ન થાય એટલા માટે બધું શું કરે જમીનની અંદર અર્થિંગ માટેનો હોય છે. શેના માટેનો વાયર હોય છે? અર્થિંગ માટેનો. લીલા રંગનો વાયર છે એ અર્થિંગ શોર્ટ સર્કિટ ન થાય એટલે તમારા ઘરમાં શોર્ટ સર્કિટ થાય તો સાધનો બળી જાય. શોર્ટ સર્કિટ ન થાય એટલે અર્થિંગ માટેનો હોય છે. જે અર્થિંગ દ્વારા પાવર વધારે થાય વધારે ઉત્પન્ન થાય તો અર્થિંગ દ્વારા જમીનમાં પાવર વધારાનો
વાયર છે ન્યુટ્રલ વાયર, એવો વાયર છે ન્યુટ્રલ અથવા તો નેગેટિવ, એના દ્વારા વિદ્યુત ઉત્પન્ન થતો એમાંથી પ્રવાહ વહેતો નથી. ઘરમાં લગાડેલ મીટર બોર્ડમાં આ વાયરો મુખ્ય ફ્યુઝમાંથી પસાર થઈ એક વિદ્યુત મીટરમાં દાખલ થાય છે. તેમને મેઇન સ્વિચમાંથી પસાર કરી ઘરના લાઇન વાયરો સાથે જોડવામાં આવે છે. આ બધા છે મીટર બોર્ડ. ઘરે છે તમારે બધા મીટર બોર્ડ. પછી મેઇન સ્વિચ હોય છે. ઘણીવાર તમે એમ નથી કહેતા કે મેઇન સ્વિચ બંધ કરી દે ચાલુ કરી દે. હવે મીટરમાંથી પાવર મેઇન સ્વિચમાં ફ્યુઝ હોય છે. ખબર હોય છે ને બધાને ફ્યુઝમાંથી પાવર જે એક વિદ્યુત મીટરમાં દાખલ થાય છે જેને આપણે મેઇન સ્વિચ કહીએ છીએ. ફરી ઘરના અને બધાય ઘરના જે વાયરો છે એની સાથે જોડેલો હોય છે. આ વાયરો ઘરમાં જુદા જુદા પરિપથોને વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે. ઘણીવાર ઘરમાં બે પરિપથ હોય છે કે 15 એમ્પિયરનો પ્રવાહ વહેતો વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ છે. ગીઝર, એર કુલર વગેરે જેવા છે. ચાલુ થયેલું હોય તમને ખબર આ તો એવું પાછું આ 6 એમ્પિયરનું હોય છે. 5 થી 6 એમ્પિયર. જ્યારે એક જોયેલું હતું ચાલુ આવે 15 એર નું હોય છે. વધારે પ્રવાહ ઉપાડતો હોય આપણા ઘરમાં બે પ્રકારના હોય છે. 6 એમ્પિયરના હોય છે અને 15 એમ્પિયરના હોય છે. એ ચાલુ ફ્રીજમાં અને તમે ઘણીવાર જોયું હોય કે કુલરમાં અને મોટું ગીઝર હોય છે એની અંદર જાડો વાયર જાડો વપરાય છે કેમ કે એ બધા પાવર વધારે ઉપાડે છે. આ નાના વાયર સાથે તમે એને જોડો તો વાયર બની જાય અને ઘરમાં છે ફૂલ સર્કિટ થવાની શક્યતા વધારે છે. સાધનો બની જાય. 15 એ પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ છે. ગીઝર, એર કુલર વગેરે જેવા વધુ પાવર રેટિંગ ધરાવતા વિદ્યુત ઉપકરણો માટે વપરાય છે. જ્યારે બીજો 5 એ વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ બલ્બ, પંખા વગેરે જેવા સાધનો માટે વપરાય છે. આ 5 એનો છે. આપણી પાસે જે આ તાર છે એ કેટલાનો છે? 5 એમ્પીયરનો છે. જ્યાં બલ્બ ને પંખો ને નાના નાના સાધનો ચલાવવા માટે આ વપરાય છે. મોટા સાધનો માટે કયો પાવર કયો વાયર વપરાય છે? 15 છે. ખાસ યાદ રાખજો. એટલે તમને બતાવીને કહું છું આવા ઝીણા ઝીણા પ્રશ્નો તમારે વિકલ્પમાં ખરા ખોટા કે ખાલી જગ્યા છે પણ તમારે પૂછાતું હોય એની અંદર આવે છે. પંખા જેવા સાધનો માટે વપરાય છે. જેના પર લીલા કલરનું અવાહક આવરણ લગાડેલ હોય છે તેને અર્થિંગ વાયર મોટા ભાગે ઘરની નજીક જમીનમાં ધાતુની પ્લેટ સાથે જોડેલ હોય છે. આ તારનો ઉપયોગ મોટા ભાગે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ ફેન, રેફ્રિજરેટર વગેરે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં સુરક્ષાના ઉપાય સંદર્ભે કરવામાં આવે છે. એટલે કે મોટા મોટા જે સાધનો છે ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ ફેન, રેફ્રિજરેટર પછી આ બધાની અંદર એક અર્થિંગ વાયર હોય. આ અર્થિંગ વાયર ઘરની બહાર જમીનમાં ખાડો પડી ધાતુની સાથે જોડેલો હોય છે. એટલે જે અર્થિંગ વાયર ત્યારે શોર્ટ સર્કિટ થાય ને તો એ અર્થિંગ છે વધારાનો પાવર છે એ અર્થિંગ વાયર દ્વારા જમીનમાં ઉતરી જતો હોય એટલે તમે એને અડો તો તમને શોર્ટ ન લાગે. ક્યારેક અર્થિંગ વાયરનું જોડાણ તૂટી ગયું હોય તો તમે એને અડો ઇસ્ત્રીને કે ફ્રીજને તો તમને ધીમો ધીમો કરંટ આવતો હોય છે. એનું કારણ એવું કે એમાં જે અર્થિંગ વાયર છે એનું જોડાણ ક્યાંક તૂટી ગયું હોય છે એટલે તમે એને અડો છો તો તમને શું આવતું હોય છે? કરંટ આવે છે. આ અર્થિંગ વાયરને આવા સાધનોની ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ માટે ઓછા અવરોધોનો વહન પથ પૂરો પાડે છે. આમ ઉપકરણના ધાતુના આવરણ પર કોઈ પ્રવાહનો લીકેજ થાય તો તે અર્થિંગ દ્વારા સીધો જમીનમાં જાય અને સાધનનું વિદ્યુત સ્થિતિમાન જમીનના વિદ્યુત સ્થિતિમાન જેટલું જાળવે છે અને પરિણામ સ્વરૂપ સાધનનો ઉપયોગ કરતા વ્યક્તિને તીવ્ર વિદ્યુત આંચકો લાગતો નથી. કે આ અર્થિંગ જોડેલો હોય ક્યારેક તમારા કોઈ પણ સાધનની અંદર કઈ ખરાબી ઉત્પન્ન થઈ હોય તમે અડવા જાવ તો તમને સીધો આંચકો ન આવે. એ બધો પ્રવાહ છે એ જમીનની અંદર ઉતરી જાય છે જેને કારણે તમને શોર્ટ સર્કિટથી તમે બચી શકો છો. હવે જો ઘરના પરિપથની આકૃતિ 13.20 માં એક સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથનું રેખાચિત્ર દર્શાવેલ છે. દરેક અલગ અલગ પરિપથમાં અલગ અલગ ઉપકરણો
હોય છે ની અંદર ઓન ઓફ લખેલું હોય બંધ કરો એટલે પાવર ચાલુ થાય ઓફ કરો એટલે પાવર બંધ થાય તેથી ઈચ્છાનુસાર તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય દરેક ઉપકરણને સમાન તફાવત મળે તે માટે તેમને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે છે કોઈ વખત તમારી ઘરે તમારે બહાર જવું હોય ઘંટા સમય માટે ત્યારે તમારી મેઇન સ્વિચ તમે બંધ કરીને જાઓ મેઇન સ્વિચ બંધ કરી દો એટલે ઘર અંદર ક્યારે પણ કંઈ થયું તો શોર્ટ સર્કિટ થતો નથી બધા ઘરે પરિપથોમાં વિદ્યુત ફ્યુઝ એક મહત્વપૂર્ણ ઘટક છે આપેલું છે બધાની અંદર જાઓ મેઇન સ્વિચ અને વિદ્યુત મીટર અને આ બોર્ડ છે એની વચ્ચે એક શું આપેલું હોય છે ફ્યુઝ આપેલું હોય છે જ્યારે તમારા ઘરમાં લાઈટ એકદમ બધું તમે ચાલુ કરી દીધું મોટા મોટા સાધન ત્યારે પ્રવાહ વધી જાય છે પ્રવાહ વધે એટલે ઘરના મેં જે ફ્યુઝ છે ફ્યુઝનો વાયર ઉગી જાય છે અને ઘરની અંદર મોટું નુકસાન થતું અટકે છે અગાઉના પ્રકરણમાં વિભાગ મારા કોઈ સાચું આપણે વિદ્યુત સિદ્ધાંત તેમજ કાર્ય પદ્ધતિનો અભ્યાસ કરી છીએ વિદ્યુત પરિપથમાં લગાડેલ ફ્યુઝ દ્વારા પરિપથ તથા ઉપકરણને ઓવરલોડિંગથી થતા નુકસાનથી બચાવી શકાય છે દ્વારા આપણા ઘરની અંદર ઓવરલોડિંગ કીધું ને કે સાથે તમે થોડું બધું ચાલુ કરી દો ત્યારે લોડ વધી જાય છે એટલે ઘરમાં જે બધું લોડ વધે એટલે મીટર છે એ એટલા લોડને નથી તેને કારણે જે આ ફ્યુઝનો વાયર ઉગી જાય ઘરની અંદર થતું નુકસાન અટકી જાય છે ત્યારે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર બંને એકબીજા સાથે સીધા સંપર્કમાં આવે ત્યારે ઓવરલોડ થઈ શકે છે આ ક્યારે બને જ્યારે બંને વાયરો પરનું અવાહક આવરણ નુકસાન પામેલ હોય અથવા સાધનમાં કોઈ ક્ષતિ હોય ઉદાહરણ તરીકે અહીંયા આપણે કંઈક રખડતું હોય ગરોળી છે ઉંદેડી ગરોળી બહુ નુકસાન ન કરે પણ ઉંદેડી હાલો આપણે ઉંદેડીને દાવીએ ઉંદેડી છે આ જે વાયર આ વાયરને કોતરી આ બે વાયરને કોઈ ત્રાસ આ બે છેડાઓ આમ ભેગા થયા આ બે છેડાઓ ભેગા થઈ ગયા બે વાયરના છેડાઓ ભેગા થાય બે વાયરના છેડા ભેગા થાય એટલે શોર્ટ સર્કિટ થાય ઓવરલોડિંગ વધી જાય ઓવરલોડ વધે એટલે જ્યાં ફ્યુઝનો વાયર છે એ બળી જાય એટલે આપણા ઘરમાં શોર્ટ સર્કિટ નો થાય અને જે સાધન છે એ નો પડે અને મોટું નુકસાન થતું અટકે છે આવી પરિસ્થિતિમાં કોઈ પરિપથમાં વિદ્યુત પ્રવાહ અચાનક ખૂબ જ વધી જાય છે તેને શોર્ટ સર્કિટ કહે છે આ વિદ્યુત ફ્યુઝનો ઉપયોગ વિદ્યુત પરિપથ તથા વિદ્યુત ઉપકરણમાં રહેતા અનિચ્છનીય ઉચ્ચ વિદ્યુત પ્રવાહને અટકાવી સંભવિત નુકસાનથી બચાવે છે તેના દ્વારા ફ્યુઝમાં ઉત્પન્ન થતી કુલ ઉષ્મા ફ્યુઝને ઓગાળી નાખે છે જેથી પરિપથ તૂટી જાય છે સપ્લાય વોલ્ટેજમાં અચાનક વધારો કારણે વોલ્ટેજ વધારે ઓવરલોડિંગ થઈ શકે છે ક્યારેક